કે એક વખત સત્રાજીત નામનો રાજા જે સૂર્યની ઉપાસના કરતો, સૂર્ય પ્રસન્ન થયા, એક મણી દીધું. એ મણીનું નામ સમંતક મણી. એ સમંતક મણીનો પ્રભાવ એટલો કે બીજો સાક્ષાત જાણે સૂર્ય. સૂર્ય આકાશમાં નીકળે ને કેવું અજવાળું પ્રકાશ થાય, એમ સમંતક મણી એના હાથમાં હોય, પહેરીને નીકળે તો જાણે સાક્ષાત બીજો સૂર્ય નીકળ્યો હોય એવો એનો પ્રકાશ. અને મણીનો પ્રભાવ શું હતો કે દરરોજ 84 ભાર સોનું દેતી. રોજ 84 તોલા સોનું મળે. તમે વિચાર કરો આજના હિસાબે એ નગર, એ ક્ષેત્ર કેટલું દેદીપ્યમાન હશે. સત્રાજીત પાસેથી ઈ મણી એક દિવસ દ્વારિકાધીશે માંગી કે અમારું નગર મોટું છે, દ્વારકામાં 56 કોટી યાદવો રહીએ છીએ, ને આ મણી તમે અમને આપો ને તો અમારું નગરનું થોડુંક મહિમા વધે ને. એ મણીનો પાછો પ્રભાવ કે ત્યાં અકાલ ન પડે, દુષ્કાળ ન પડે અને તમામ પ્રજા સુખી થાય. એ મણી જ્યાં હોય. સત્રાજીતે ના પાડી દીધી કે એ મણી તમને મળશે નહીં. દ્વારિકાધીશ છે જે તું ભાઈ માલિક છો, નહીં આપતો હવે મારાથી કઈ લડાઈ ઝઘડો કરીને, કારણ કે તે તો સૂર્યની ઉપાસના કરીને આ મેળવી છે, એટલે મારે કઈ બળજબરી તારા સાથે થશે. સમય જતા વાર નથી લાગતી. એક દિવસ પ્રસેન જે સત્રાજીતનો ભાઈ હોય, ગળામાં એ મણી પહેરીને જંગલમાં ક્રીડા રમવા માટે જાય. અહીંયાથી જ કરો છો. પ્રસેન એ જંગલમાં મૃગિયા રમવા માટે જાય. ત્યાં સિંહે એમને મારી અને મણી લઈ લીધો. સિંહ અને મણીને શું લેવા દો? એટલો ચમક મારે, ન ખાઈ શકે ન કાંઈ નહીં. એટલે કે રીંછ આવ્યો. રીંછ એ સિંહને મારીને મણી લઈ જાય છે અગાધ ગુફાની અંદર. હવે રીંછ એ મણી હોય પોતાના દીકરાઓને આપી દે છે. સત્રાજીતને ખબર પડી મારો ભાઈ મરાણો, અને એ મણી છે એ મણી દ્વારિકાધીશ લઈ ગયા છે, મારા ભાઈને પણ એને જ માર્યો છે. ભગવાન ચોર છે, ભગવાન ઉપર ચોરીનો આડ સત્રાજીતે નાખ્યો. આ વાતની જાણ દ્વારિકાધીશને પડી કે સત્રાજીત મારા ઉપર ચોરીનો આડ નાખે છે. જે મેં ચોરી કરી નથી. હા, મેં મણી માંગી હતી પણ મેં ચોરી કરી નથી. જ્યાં ઘટના ઘટી હોય ત્યાં દ્વારિકાધીશ જાય છે. ત્યાં પદચિહ્ન જોતા જોતા કે જ્યાં ઘટના ઘટી, પ્રસન્નનો મરેલો મૃત શરીરને જોતા જોતા થોડાક આગળ વધ્યા. ત્યાં તો સિંહને જોયા. સિંહના પદચિહ્ન જોયા તો આગળ ગયો તો સિંહ મરેલો હતો. ત્યાંથી પદચિહ્ન લેતા લેતા થોડાક આગળ વધ્યા. ત્યાં અગાધ ગુફા, બધા યાદવો ભગવાન દ્વારિકાધીશ સાથે હતા. અગાધ ગુફામાંથી આમ સાક્ષાત સૂર્ય જેવો પ્રકાશ બહાર આવી રહ્યો. ત્યાં ભગવાન એ ગુફાની અંદર પ્રવેશ કરે છે. ભગવાન યાદવોને કહેવા લાગ્યા છે કે હું અંદર જાઉં છું, ત્યાં સુધી મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમે અંદર આવતા નહીં. અંદર શું હશે? અગાધ ગુફા છે, અને કોઈ એવી ઘટના ઘટે, કોઈકને તકલીફ થાય, મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમે કોઈ આવતા નહીં. ગુફાની બારે 12 દિવસ સુધી યાદવો બધા ઉભા રહ્યા. 12 દિવસ થઈ ગયા પછી તો લાગ્યું કે હવે અંદર ભગવાન દ્વારિકાધીશ પાછા આવશે નહીં. યાદવો તો પાછા વળી ગયા. ને ભગવાને રીંછને સમજાવી કે આ મણી મને દઈ દે, આના લીધે મારા ઉપર ચોરીનો આડ લાગ્યો છે, ખોટી મારી બદનામી થાય છે. અને રીંછ ના પાડે છે કે જો આ મણી જોઈતી હોય તો તમને મારી સાથે યુદ્ધ કરવું પડે. અને આ રીંછ કયા હતા ખબર છે? રામાયણ કાળવાળા જામવંતજી હતા. અહીંયા જામવંતજી ભગવાનને પગે લાગ્યા છે. પ્રભુ ઓળખ્યો, હવે ઓળખ્યો, ક્ષમા કરો કે આ મણી લઈ જાઓ, પણ મણીની સાથે મારી દીકરી તમને આપો. હવે રીંછણને લઈ જવાય? રીંછણને લઈ જવાય ઘરમાં?
કોઈ ન લઈ જાય છે. તમને કોઈ કે આ કૂતરી લઈ જાવ ને ઘરમાં રાખજો, તમે કૂતરી કૂતરા જ રાખે, કૂતરી કોઈ ન રાખે. આ રીંછણ આપી દીધી. ભગવાને એનો પાણી ગ્રહણ કર્યો. ભગવાનના બીજા લગ્ન જાંબુવનની દીકરી જાંબુવતી સાથે થયા છે, રીંછણ સાથે. હવે સમંતક મણી હાથમાં જાંબુવતીને લઈને ઘરે પહોંચ્યા છે. દ્વારકામાં પહોંચ્યા, ત્યાં જાંબુવતીને કહે તમે દ્વાર ઉપર ઉભા રહો, હું તમારી તૈયારી કરાવી. હવે ઘરમાં જઈને રૂક્ષ્મણી મૈયા રસોડામાં રસોઈ બનાવતા હતા. ત્યાં કેવા લાગ્યા લાલજી મહારાજ દ્વારિકાધીશ, એ રૂક્ષ્મણી સાંભળો છો, મેં લગ્ન કર્યા બીજા. ત્યાં તો રૂક્ષ્મણી મૈયાએ વધામણી દીધી કે વધાઈ હો, ભલે લગ્ન કરી, પણ સાંભળતી ખરી. દ્વારિકાધીશ કે છે હવે અહીંયા ભગવાન પોતાની માયા પાથરે છે. એમ કે જો રીંછણ ને લઈ આવી છો તો દ્વારિકાધીશ ને દ્વારકામાં રહેવા મળે નહીં. હવે બારે ઉભી રાખી છે જાંબુવતીને કે હું પોખવા માટે રૂક્ષ્મણીને લઈ આવો, અને અહીંયા બીજું પોખવાનું ચાલુ છે. ભગવાન કે છે કે રૂક્ષ્મણી બારે જેને હું લગ્ન કરીને લઈ આવ્યો છું ને, ઈ સ્ત્રી એટલી સુંદર છે, એટલી સુંદર છે કે આ ત્રણેય લોકમાં એના જેવી સુંદર સ્ત્રી ક્યાં નથી. ને રૂક્ષ્મણી મૈયાનું માથું ફર્યું. આ ઘરમાં હું એક મોભણ અને મારાથી હારી કે મારાથી કામોંડી આવી ગઈ કોઈ તો મારું માન ઘટી જશે. રૂક્ષ્મણી મૈયાએ હાથમાં અંજલિ લીધી. અંજલિ લઈને મનોમન એ સંકલ્પ સાધ્યો કે બારે જેવી ઊભી છે ને મારા જેવી થઈ જાય. બારે જે છે એ મારા જેવી થઈ જાય. ભગવાન કે ઈ તો ખપ્યો તે પાછો મેળ થઈ ગયો, ઈ તો ખપ્યો તે. હવે અહીંયા રૂક્ષ્મણી મૈયાને ખબર નથી કે બારે આ ઊભી છે રીંછણ. અહીંયા રૂક્ષ્મણી મૈયા રાજી ને હું આ તો બારે જાંબુવતી રાજી કે મને તો દેવી જેવી યૌવના આ રૂક્ષ્મણી મૈયા હતા, લક્ષ્મી સ્વરૂપા હતી. પછી તો પોખીને અંદર લાવે, વધામણા દેવાના. ભગવાન જે સમંતક મણી હતી એ સત્રાજીતને આપવા માટે જાય. સત્રાજીતને એ મણી આપી છે. સત્રાજીતને બહુ દુઃખ થયું કે હે ભગવાન, મેં આપના ઉપર ચોરીનો આડ નાખ્યો, મને ક્ષમા કરો. હવે તો આ મણીએ તમે રાખો ને મારી દીકરી સત્યભામા છે એ તમે રાખો. એટલે ભગવાને ત્રીજા પાણી ગ્રહણ સત્યભામાના કરે, જે સત્રાજીતની દીકરી હતી. ભગવાનના ત્રીજા લગ્ન થયા. ભગવાનના કેટલા લગ્ન થયા છે કોને ખબર છે? હાથ ઊંચો કરો તો. કેટલા? જોરથી તો બોલો. 16,108 આ ત્રીજા થયા. ભગવાનના ચોથા લગ્ન સૂર્યની દીકરી યમુના, જેને કાલિંદી કહેવાય છે. યમની બેન છે યમુના. યમની બેન છે યમ ઉના. ઉના એટલે બેન, યમની એટલે એને યમુના કહેવાય છે. જે લોકો ભાઈ બીજના દિવસે જે ભાઈ પોતાની બેનને યમુનામાં લઈને સ્નાન કરે ને એને યમયાતના ભોગવવી નથી પડતી. યાદ રાખજો, ને યાતું યમયાતના. એટલે અહીંયા બધા ભાઈઓ બેઠા છે પોતાની બેનડીઓને લઈ. ભાઈ બીજ આવે ને પડવાનો બીજો દિવસ, એટલે પડવાના જ નીકળી જવું અને યમુનાના ધરામાં વૃંદાવન ગોકુળ પહોંચી જવું. યમુનાના ધરામાં સ્નાન કરો, તમને યમની યાતના ભોગવવી નથી પડતી. 28 નરકોમાં એ જીવને ભોગવવા નથી પડતા. ગમે તેવો પાપી જીવ હોય પોતાની બેનને સાથે રાખીને. નહીં યાતું યમ યાતના. યમની બેન છે યમુના. એ ભગવાનના ચોથા લગ્ન સૂર્યદેવની પુત્રી કાલિંદી સાથે થયા છે. વિંદ અને અનુવિંદની બેન
શ્રી કૃષ્ણના ભાઈ રાજાધિદેવની કન્યા મિત્રવૃંદા સાથે પાંચમા લગ્ન થયા. નગ્નજીતની પુત્રી સત્યા, જેને નાગનજીતી કહેવાતી, એની સાથે લગ્ન થયા. અને સાતમા ને આઠમા લગ્ન ભદ્રા અને લક્ષ્મણા સાથે થયા છે. આમ 8 મુખ્ય પટરાણી થઈ. ત્યાં તો સુખદેવજી બાબા અને પરીક્ષિત રાજા ગંગાના કિનારે બેઠા છે. પરીક્ષિત પૂછે છે, તમે તો 16,108 ની વાત, આ તો 8 થયા. તો કે સાંભળ, ભૌમાસુર નામનો અસુર હતો. નાની નાની દીકરીઓને જ્યારે એના સમજણ નથી ત્યારે અપહરણ કરીને બંદીવાન બનાવ્યા. ભગવાનને ખબર પડી કે ભૌમાસુર નામના અસુર પાસે આ દીકરીઓ બંદીવાન છે. ભગવાને ભૌમાસુરને મારી અને 16,100 દીકરીઓને મુક્ત કર્યા છે. ત્યાં તો 16,100 દીકરીઓ એક સાથે રડવા લાગી કે સ્વામીનાથ, અમે નાની નાની હતી ત્યારે આ અસુર અમને હરીને લઈ આવ્યા. હવે તો અમે મોટી યુવાન અવસ્થામાં આવ્યા. હવે તો અમને કોણ અમારો માં, કોણ અમારી માં, કોણ અમારો બાપ અમને ખબર નથી. અમે તો અનાથ છીએ, અમને કોણ સ્વીકાર કરશે? એનાથી તો સારું અમને 2 ટાઈમ જમવાનું મળતું, ભલે અસુર પાસે આમે છોડાવ્યો. જગતના લોકો અમને જીવા નહીં. ભગવાન की चिंता न करो, अनाथोनो नाथ અને સનાથ કરવા વાળો હું છું. અને ભગવાને 16,100 વેગી દીકરીઓ ગોપીઓના પાણી ગ્રહણ કર્યા. આમ ભગવાનના 16,100 ને 8 લગ્ન થયા છે. જે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભગવાને આટલા બધા લગ્ન કર્યા. ભગવાને તો એવા લોકો સાથે લગ્ન કર્યા છે જેનો કોઈ ન હતો.